બનાસકાંઠાના કાણોદર ગામના યુવાને ભારતીય સેનામાં સ્થાન મેળવી ગામ અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે। બેંગલુરુ ખાતે 6 મહિનાની કઠોર તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા ગામ લોકોએ ભવ્ય સ્વાગત કરી દેશભક્તિના નારાઓ સાથે વધામણા કર્યા હતા। કાણોદર ગામના યુવાન ભાટિયા સુમિતકુમાર પ્રવીણભાઈએ બેંગલુરુ ખાતે ભારતીય સેનાની 6 મહિનાની કઠોર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને માદરે વતન પરત ફરતા ગામમાં ખુશી અને ગૌરવનો માહોલ સર્જાયો હતો। જવાન સુમિતકુમાર ગામમાં પહોંચતા કાણોદર હાઈવેથી મેડિકલ એરિયા તેમજ ગામ સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામ લોકોએ ફુલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને દેશભક્તિના નારાઓથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું। જવાન પોતાના નિવાસસ્થાને પહોંચતા પરિવારજનો, સગા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ભારતીય સેનાની તાલીમ પૂર્ણ કર્યા બાદ હવે જવાન રજા પૂર્ણ કરીને ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે પોતાની પોસ્ટિંગ ઉપર ફરજ સાંભળવા માટે હાજર થશે। ગામના યુવાને ભારતીય સેનામાં સ્થાન મેળવી કાણોદર ગામ તેમજ સમગ્ર વિસ્તારનું નામ રોશન કરતા ગ્રામજનોમાં ગૌરવની લાગણી જોવા મળી છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।